જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ વિડીયો છે એની અંદર આપણે પોસ્ટ ઓફિસની જે આરડી સ્કીમ છે એના વિશે ચર્ચા કરવાના છીએ કે પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી બધી યોજનાઓ છે ચલાવવામાં આવે છે। આ બધી યોજનાઓ છે બચત યોજનાઓ છે અને આની અંદર તમારું જે વ્યાજ છે અથવા તો પૈસા જે છે એ સેફ રહે છે। હવે ખાસ વાત આપણે કરીએ તો આ દિવસોની અંદર જ્યારે જુલાઈ મહિનો છે ત્યારે પોસ્ટ ઓફિસની જે સ્કીમ છે એના ઉપર વ્યાજદર છે એ વધારવામાં આવ્યું છે। તો આપણે પોસ્ટ ઓફિસની જે આરડી સ્કીમ છે એના વિશે આ વિડીયોની અંદર ચર્ચા છે એ કરવાના છીએ। અહીં રોકાણ કરવાથી તમને પહેલાં કરતાં વધુ વળતર છે મળી શકશે અને જો તમે પૈસા ક્યાંક રોકાણ કરવા માગો છો તો આ તમારી જે રિકરિંગ ડિપોઝિટ છે એટલે કે આરડી સ્કીમ છે એ એક સારો વિકલ્પ છે। હવે આપણે આની અંદર વાત કરીએ તો આ એક એવી સ્કીમ છે કે જેની અંદર એક સાથે પૈસા છે એ જમા કરાવવાના નથી હોતા। આની અંદર તમારે દર મહિને થોડી થોડી રકમ છે એ જમા કરાવવાની હોય છે। આ ઉપરાંત તમે જે પછી મેચ્યોરિટી પર તમને વ્યાજ સહિત રકમ છે એ ચૂકવવામાં આવે છે। હવે તમે બધા જાણતા જ હશો કે પોસ્ટ ઓફિસ છે એના આરડીના જે નવા નિયમો છે આવ્યા છે અને આરડી જે સ્કીમ છે એ સંપૂર્ણપણે સલામત છે। હવે આ વિડીયોની અંદર આપણે આના વિશે વિગતવાર ચર્ચા છે એ કરવાના છીએ। હવે પોસ્ટ ઓફિસની જે આરડી સ્કીમ છે એ એક ખાસ પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ છે જે નાગરિકોને ઓછા સમયની અંદર વધુ નફો મેળવવામાં હેલ્પ કરે છે। ત્યારબાદ આની અંદર રિકરિંગ ડિપોઝિટની અંદર દર મહિને રોકાણ કરવાનું હોય છે અને તમે પૈસાની બચત છે કરી શકો છો। મેચ્યોરિટી પીરિયડની આપણે વાત કરીએ તો આ સ્કીમની અંદર 5 વર્ષ માટે તમે રોકાણ છે કરી શકો છો અને હાલની અંદર આ સ્કીમ છે એની અંદર 6.7% વ્યાજદર છે ઓફર કરવામાં આવે છે અને પાકતી મુદત પછી જો ઈચ્છિત વ્યક્તિ આ યોજનાને આગામી 5 વર્ષ માટે જો લંબાવવા માંગતા હોય તો લંબાવી પણ શકે છે। આની અંદર તમે 100 રૂપિયાથી ખાતું છે ખોલી શકો છો। આમાં દેશનો કોઈ પણ નાગરિક છે એ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ અને ખાતું છે એ ખોલાવી શકે છે। હવે જો આપણે તેના રોકાણ વિશે વાત કરીએ તો ઓછામાં ઓછા 100 રૂપિયાનું રોકાણ છે દર મહિને આ સ્કીમની અંદર તમે કરી શકો છો। રોકાણ કેટલું કરી શકાય તેની મહત્તમ રકમ છે એની કોઈ મર્યાદા નથી। એવું નથી કે આરડી સ્કીમની અંદર માત્ર પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવે છે, દેશમાં હાજર તમામ બેંક અને ગ્રાહક છે આ સ્કીમ ચલાવે છે। હવે આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ તો 840 રૂપિયાનું માસિક રોકાણ કરો તો આના ઉપર તમને વળતર છે કેટલું મળે તો કે જો તમે રિકરિંગ ડિપોઝિટ હેઠળ તમારું ખાતું ખોલાવવા માંગો છો તો પોસ્ટ ઓફિસનો પહેલાં તો તમારે સંપર્ક છે કરવો પડે છે। સૌથી પહેલાં તમારે આરડી એકાઉન્ટ ખોલવા માટે ફોર્મ છે પોસ્ટ ઓફિસમાંથી લેવું પડશે અને તે પછી તમે 1 મહિનાની અંદર 840 રૂપિયાનું જો રોકાણ કરો છો તો પોસ્ટ ઓફિસના જે નવા દરો છે એના મુજબ 1 વર્ષની અંદર તમારા ખાતું છે એની અંદર 10,080 રૂપિયા છે જમા થશે અને આ સ્કીમની જે પાકતી મુદત છે 5 વર્ષ હોવાથી 5 વર્ષની અંદર તમારું જે રોકાણ છે એ 50,400 રૂપિયા છે એ થઈ જશે। આ પછી જે 5 વર્ષની પરિપક્વતા છે ત્યારબાદ વ્યાજ સાથે 59,900 રૂપિયાની રકમ છે એ તમને મળશે। નિષ્ણાંત એવું કહે છે કે આ સ્કીમની અંદર જે જોખમ છે એ નથી અને રોકાણકારો માટે આ વિકલ્પ છે એ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। હવે તમે કોઈ રીતે તમારા આરડી ખાતાની અંદર જો પૈસાની જરૂર હોય તો તેની સામે તમે લોન છે એ પણ લઈ શકો છો અને આની અંદર કુલ જમા રકમના 50% લોન છે એ આપવામાં આવે છે અને આરડીના 3 વર્ષ પછી આ લોન છે એ તમને મળશે। હવે દર મહિને જો તમે 5,000 રૂપિયાનું રોકાણ છે એ કરો તો 1 વર્ષની અંદર તમારા 60,000 રૂપિયા છે એ જમા થશે અને કુલ 5 વર્ષની અંદર તમારું 3 લાખનું રોકાણ છે થશે અને 5 વર્ષ બાદ તમને 56,000 રૂપિયા છે વ્યાજ સાથે મળશે। આ રીતે તમારું 5 વર્ષના અંતે તમને 3 લાખ અને 56,000 રૂપિયા છે એ મળશે। ત્યારબાદ જો તમે દર મહિને 3,000 રૂપિયાનું રોકાણ કરો છો તો 1 વર્ષની અંદર 36 રૂપિયાનું રોકાણ થશે અને 5 વર્ષની અંદર કુલ જે રોકાણ છે 1,80,000 રૂપિયા થશે અને આરડી કેલ્ક્યુલેશન અનુસાર નવા વ્યાજ દર પ્રમાણે તમને 34,000 રૂપિયાનું વ્યાજ મળશે એટલે તમારી મેચ્યોરિટી પ્રમાણે તમને કુલ રકમ છે એ 2,14,000 રૂપિયા છે એ મળવાપાત્ર થાય છે। હવે આરડીની અંદર મળતું જે વ્યાજ છે એના ઉપર ટીડીએસ છે એ પણ કપાય છે। આની અંદર વ્યાજદર છે એના ઉપર 10% ટીડીએસ છે એ વસૂલવામાં આવે છે। જો આરડી પર 1 મહિનાનું વ્યાજ 10,000 રૂપિયા હોય તો ટીડીએસ છે એ કાપવામાં આવે છે અને કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા 3 મહિને નાની નાની બચત યોજનાઓ પર વ્યાજ છે એ રિવ્યૂ પણ કરવામાં આવે છે। હાલમાં જે પોસ્ટ ઓફિસની જે આરડી સ્કીમ છે એની અંદર 6.7% વ્યાજ છે આપવામાં આવે છે
અને આ એક પ્રકારની નાની બચત યોજના છે એ છે. હવે પોસ્ટ ઓફિસ સિવાય કોઈ પણ બેંકની અંદર પણ તમે આ આરડી ખાતું છે ખોલાવી શકો છો. મહિને આની અંદર ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ છે કરી શકો છો, અને વધુમાં વધુ 10ના ગુણાંકની અંદર કોઈ પણ રકમ છે એ જમા કરાવી શકો છો. આ ઉપરાંત આપણે વાત કરીએ તો એક અથવા વધુ આરડી ખાતા પણ છે ખોલાવી શકાય છે, અને આ ખાતું છે નાના બાળકોના નામે પણ ખોલાવી શકાય છે. અને તમારી ઉંમર 10 વર્ષથી વધુ છે તો તમે કોઈ પણ રીતે 3 લોકોનું જોઈન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકો છો. આરડી છે તમને મોટી બચત યોજનાની અંદર મદદ કરે છે. જ્યારે તમારો પગાર આવે છે અને જ્યારે 5 વર્ષ પછી પરિપક્વ થાય છે ત્યારે દર મહિને તેમાં એક નિશ્ચિત રકમ છે નાખતા રહો, અને તમારા હાથની અંદર 5 વર્ષ પછી એક મોટી મૂડી છે એ બની શકે છે. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો, અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.